એવું ગામ હતું. એ ગામમાં એક ઝૂંપડી હતી. ઝૂંપડીની અંદર એક ડોશીમાં રહેતા હતા. ડોશીમાને દીકરીના ઘેર જવાનું મન થયું. એ ડોશીમાએ થેલા બેલા પેક કર્યા. લકડીના ટેકે ચાલવાનું શરૂ કર્યું. તો એક મોટું જંગલ આવ્યું. જંગલમાં આગળ ગયા તો એને સિંહ મળ્યા છે કે હે ડોશી બધા ખા. તો ડોશીમાં બોલે, અરે સિંહ ભાઈ મને ન ખાતા, અચારો શાક ડુંગળી છું, મારામાં લોહી નથી. દીકરીના ઘેર જવા દે, શીરો પૂરી ખાવા દે, તાજી માજી ખાવા દે, પછી તો મને ખાજે. જા જા આજે રસ્તે પછી આવજે. ડોશીમાં તો લાકડીના ટેકે આગળ ચાલ્યા તા અને એક વરુ મળ્યા. વરુ કે હે ડોશી હું તને ખા. તા ડોશીમાં બોલ્યા, અરે વરુ ભાઈ મને નો ખાતા, અચારો શાક ડુંગળી છું, મારામાં લોહી નથી. દીકરીના ઘેર જવા દે, શીરો પૂરી ખાવા દે, તાજી માજી ખાવા દે, પછી તું મને ખાજે. જા જા આજે રસ્તે પાછી આવજે. ડોશીમાં તો લાકડીના ટેકે આગળ ચાલ્યા. એક વાઘણિયો વાગે કે હે ડોશી હું તને ખાવ. તો ડોશીમાં બોલ્યા, અરે વાઘભાઈ મને નો ખાતા, અચારો શાક ડુંગળી છું, મારામાં લોહી નથી. દીકરીના ઘેર જવા દે, શીરો પૂરી ખાવા દે, તાજી માજી ખાવા દે, પછી તું મને ખાજે. જા જા આજે રસ્તે પછી આવજે. ડોશીમાં લકડીના ટેકે આગળ ચાલ્યા. ત્યાં મોટું તળાવ આવ્યું. તળાવની આગળ એક દીકરીનું ઘેર હતું. અને બાળું ગભરાયું. રોજ નમસ્કાર કર્યા, રોજ સારું જમાડતા. અને એક દિવસ દીકરીએ વિચાર કર્યો, ડોશીમાં કેમ તાજા મજા થતા નથી. તો એક મોટું ભમરડું આપ્યું. એમાં ડોશીમાં બેસી ગયા. હવે ભમરડિયાને ધક્કા મારી દીધા. તો ભમરડિયું દળતું આગળ ગયું. એને ભમરડિયાને વાઘણ્યા. કે ભમરડિયા તે ઓલી ડોશીને બાળી. અંદરથી ડોશી બોલી, કિસકી ડોશી કિસકા કામ, ચલ ભમરડિયા આપને કા. ભમરડિયું દળતું આગળ ગયું. એને વરુ મળ્યા. વરુ કે હે ભમરડિયા તે ઓલી ડોશીને બાળી. અંદરથી ડોશી બોલી, કિસકી ડોશી કિસકા કામ, ચલ ભમરડિયા આપને કા. ભમરડિયું દળતું આગળ ગયું. દરેક અને એક વાઘ સિંહ મળ્યો છે કે કહેવા માટે આ ઓલી ડોશીને ભાળી. અંદરથી ડોશી બોલી, કિસકી ડોશી કિસકા કામ, ચલ ભમરડિયા આપને કા. ભમરડિયું દળતું આગળ ગયું. એમાં ત્રણે બાંધવામાં જ્યાં હું પેલા ડોશીને ખાઉં, હું પેલા ડોશીને ખાઉં, હું પેલા ડોશી, એમ ત્રણે બાંધવામાં જ રહ્યા. અને ડોશીમાં હલવે એક ટેંડા લઈ ગયા.